હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી. હવે જેટલા પણ સેમેસ્ટર 4 ડિગ્રીની અંદર છે એ લોકોના એક્ઝામ ફોર્મ આવી ગયા છે. ઓકે, અને આપણે સેમેસ્ટર 4 ના જે કોર્સિસ છે જેના બંડલ જે છે, બંડલ કોમ્પ્યુટર આઈટી નું બંડલ હોય, ઈસી નું બંડલ હોય, મિકેનિકલ કે સિવિલ નું બંડલ હોય, એ બંડલની લિંક હું નીચે મૂકી દઉં છું. અને શોર્ટ ટાઈમમાં એની અંદર લાઈવ સેશન પણ સ્ટાર્ટ થશે. લાઈવ સેશન એની અંદર સ્ટાર્ટ થશે ઝૂમ પર. તમે ઝૂમ ઉપર પણ પૂછી શકશો બધા ક્વેશ્ચન્સ. ઓકે, અને અંદર રેકોર્ડેડ તો બધું છે જ અવેલેબલ. પ્રીવિયસ યર પેપર સોલ્યુશન પર મુકાઈ ગયા છે અને જે મુકવાના બાકી છે એ સ્ટાર્ટ જ છે. તો જે લોકોના બધા કોર્સમાં જોડાવવું, બંડલ બહુ જ નોમિનલ કોસ્ટમાં છે. ફોર એક્ઝામ્પલ, કોમ્પ્યુટર આઈટી હોય તો 5 સબ્જેક્ટ માત્ર 1200 રૂપિયામાં. એવી રીતે ઈસી હોય તો ઈસી ના 3 સબ્જેક્ટ માત્ર 750 રૂપિયામાં, મિકેનિકલના 3 સબ્જેક્ટ માત્ર 750 રૂપિયામાં, સિવિલના 4 સબ્જેક્ટ માત્ર 1000 રૂપિયામાં. તો એવી રીતે આખું બંડલના કોર્સ મૂકેલા છે, બધાની લિંક નીચે અવેલેબલ છે અને તમે એમાં જોડાઈ શકો છો. રેકોર્ડેડ તો છે જ, પ્લસ લાઈવ સેશન પણ સ્ટાર્ટ થશે. તો જે લોકોને જોડાવવું હોય ફટાફટ જોડાઈ શકે છે. બંડલની લિંક નીચે અવેલેબલ છે. હવે તમારું જે 4th સેમેસ્ટર જે છે એનું સર્ક્યુલર છે. આ સર્ક્યુલરમાં તમે ખાસ સમજજો, બી સેમેસ્ટર 6, બી સેમેસ્ટર 4 અને બધાની આપણે અહીંયા આગળ જે એક્ઝામ ફોર્મ જે છે આવી ગયા છે. રેગ્યુલર જે છે, રેગ્યુલર અથવા તો ટર્મ એક્સટેન્શન કોઈ પણ ચાલી શકે છે. એ ફોર્મ ભરાવાની જે ડેટ જે છે એ તમે ધ્યાનથી સમજી લેજો. 10 એપ્રિલ થી સ્ટાર્ટ થાય છે. 10 એપ્રિલ થી 15 જૂન સુધી છે. 10 એપ્રિલ થી 15 જૂન વિધાઉટ પેનલ્ટી અને 25 જૂન સુધી તમારી જે છે એ વિથ પેનલ્ટી છે. એટલે તમારી એક્ઝામ જે હશે એ 25 જૂન પછી હશે. ઓકે, તો તમને લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ હશે. ધ્યાનથી સમજી લેજો. 10 એપ્રિલ થી તમારા એક્ઝામ ફોર્મ ભરવાના છે. 10 એપ્રિલ થી 15 જૂન વિધાઉટ એની પેનલ્ટી. 19 જૂન થી 21 જૂન મતલબ ભરશો તો 500 રૂપિયા એક્સ્ટ્રા પે કરવા પડશે. 22 થી 23 જૂનમાં 1000 રૂપિયા એક્સ્ટ્રા પે કરવા પડશે અને 24 થી 25 જૂનની અંદર તમારે 2000 રૂપિયા એક્સ્ટ્રા પે કરવા પડશે. તમારી એક્ઝામ જે છે એ એક્ઝામ ડેટ તમારી આવી ગઈ છે. એ મતલબ કે તમારી જે એક્ઝામ જે છે એ 25 જૂન પછી હશે. એ તમારે ગણીને ચાલવાનું છે. તો આપણે આગળ જોઈ લઈએ ઇવન ટર્મ જે આપણે ડિક્લેર કરી હતી જીટીયુએ, એમાં તમારું 4th સેમેસ્ટરની જે ડેટ હતી એ 4th સેમેસ્ટરની ડેટ હતી 24 જૂન. બરાબર, 24 જૂન તમારી હતી ડેટ, ટેન્ટેટિવ એક્ઝામ સ્ટાર્ટિંગ ડેટ. પણ 25 જૂન સુધી પેપર મતલબ કે એક્ઝામ ફોર્મ ભરવાના છે. તો તમારી એક્ઝામની જે ડેટ છે એ જે ટાઈમ ટેબલમાં લખી હતી એના કરતા એક્સટેન્ડ થઈ જશે અને 25 જૂન પછી તમારી એક્ઝામ લેવાશે. ભલે અહીંયા આગળ 24 જૂન લખ્યું હોય તો પણ. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.